અમદાવાદની વાત કરીએ। અમદાવાદના બોપલ વિસ્તારમાં માયકાના વિદ્યાર્થીઓની હત્યાનો કેસ। આ કેસની તપાસને લઈને કોર્ટે વ્યક્ત કરી છે નારાજગી। કોર્ટે તપાસની ટીકા કરીને નવી એજન્સીને તપાસ સોંપવા માટે આદેશ કર્યો છે। તપાસની અધિકારીઓની ટીમ સામે કોર્ટે ટીકા કરી છે। બનાવના દિવસના ફૂટેજ અંગે તજવીજ ન હાથ ધરાઈ હોય તેવું અવલોકન સામે આવી રહ્યું છે। આરોપી કોન્સ્ટેબલ હોવા છતાં મોંઘી દાટ વસ્તુ ક્યાંથી આવી તે અંગે પણ તપાસ નથી કરાઈ। 2 લાખનો ફોન અને મોંઘી દાટ કાર અંગે પણ તપાસ નથી કરવામાં આવી। કોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો અને હુકમ કર્યો છે નવી એજન્સીને તપાસ સોંપી 60 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે। કોર્ટે આરોપી પોલીસ કોન્સ્ટેબલની જામીન અરજી ફગાવી આદેશ કર્યો છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં બોપલ વિસ્તારમાં માયકાના વિદ્યાર્થીની હત્યાનો કેસ સામે આવ્યો છે। કેસની તપાસને લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। કોર્ટે તપાસની ટીકા કરીને નવી એજન્સીને તપાસ સોંપવા માટે આદેશ કર્યો છે। સંવાદદાતા રોનક જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। રોનક, અમદાવાદના બોપલ વિસ્તારમાં માયકાના વિદ્યાર્થીની હત્યાનો કેસ જે સામે આવ્યો હતો તેમાં તપાસને લઈને કોર્ટે નારાજગી હવે વ્યક્ત કરી છે। જે પ્રકારે દિવાળીના સમયની આસપાસ જે વેકેશનનો સમય ચાલી રહ્યો હતો અને મોડી સાંજે બોપલ પાસે જે વિદ્યાર્થીઓ જતા હતા અને ત્યારબાદ જે એક માથાકૂટ સામે આવી હતી અને ત્યારબાદ જે પોલીસકર્મીનો જે કામગીરી છે તે સામે આવી હતી અને તેના માર દ્વારા જે માયકાના આશાસ્પદ વિદ્યાર્થીનું મોત છે તે થયું હતું અને ત્યારબાદથી જ જે તપાસ છે તે ચાલી રહી છે। અત્યાર સુધી જે તપાસ આગળ વધી છે અને તેમાં પણ ખાસ કરીને જે આરોપી જે પૂર્વ પોલીસકર્મી વિરેન્દ્રસિંહ છે તેમના દ્વારા જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી, પરંતુ આ જામીન અરજીમાં અત્યાર સુધી કેવા રીતની તપાસ થઈ છે તે કોર્ટે જ્યારે અહેવાલ માંગ્યો ત્યારે કોર્ટનું પણ જે કહી શકાય કે ચોંકાવનારું નિવેદન છે તે સામે આવ્યું છે। ખાસ કરીને જે અત્યાર સુધી જે તપાસ છે તેને લઈને સવાલ છે તે ઊભા કરવામાં આવ્યા છે। જે સીસીટીવીને લઈને પણ અનેક સવાલો છે તે ઊભા કરવામાં આવ્યા છે અને જે પૂછપરછ છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને તેના જ કારણે કોર્ટે જે છે તે તપાસ એજન્સીને બદલવાનો જે હુકમ છે તે કરવામાં આવ્યો છે અને રાજ્યના ચીફ સેક્રેટરીને આ મામલે પત્ર લખીને આદેશ કરવામાં આવ્યો છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો કોર્ટે તપાસની ટીકા પણ કરી છે અને નવી એજન્સીને તપાસ સોંપવા માટે આદેશ કર્યો છે।